દોસ્તો, શરૂઆત કરતા પહેલા મારી તમને બધાને એક નાની વિનંતી છે. જો તમને લાગે છે કે ગુજરાતી સિનેમા આગળ વધવી જોઈએ, સારી સ્ટોરીવાળી ફિલ્મો બનતી રહેવી જોઈએ અને આપણા ગુજરાતી કલાકારોને પણ આખા ભારતમાં ઓળખ મળવી જોઈએ, તો આ વિડીયો પૂરો જરૂરથી જોજો. અને જો તમને મારો રિવ્યુ ગમે તો આ વિડીયોને તમારા દરેક ગુજરાતી મિત્રો સુધી જરૂરથી શેર કરજો. કારણ કે જ્યારે આપણે જ આપણા ગુજરાતી સિનેમાને સપોર્ટ કરીશું ને, ત્યારે જ દુનિયા પણ ગુજરાતી ફિલ્મોની તાકાત ઓળખશે. ચાલો હવે ટાઈમ વેસ્ટ કર્યા વગર ડિટેલ્સમાં વાત કરી લઈએ મારણ ગુજરાતી ફિલ્મ વિશે. હું છું ચિરાગ પટેલ અને તમે જોઈ રહ્યા છો રીલ બસ ચિરાગ ચેનલ. જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી કરી લેજો. તો દોસ્તો, જો તમને હજુ પણ એવું લાગતું હોય કે ગુજરાતી ફિલ્મ એટલે કે બસ કોમેડી હોય, ફેમિલી ડ્રામા હોય, હલકી ફુલકી એન્ટરટેનમેન્ટ હોય, તો એકવાર મારણ જોઈ આવજો. કારણ કે આ ફિલ્મ તમને હસાવતી ઓછી અને અંદરથી હલાવી વધારે નાખે છે. હું અત્યારે થિયેટરમાંથી આ ફિલ્મ જોઈને બહાર આવ્યો છું અને સાચું કહું તો ઘણા સમય પછી ગુજરાતી સિનેમામાં આવો એક અલગ પ્રકારનો સિરિયસ સબ્જેક્ટ જોવા મળ્યો છે. સૌથી પહેલા વાત કરીએ સ્ટોરીની, તો ફિલ્મની સૌથી મોટી તાકાત એની સ્ટોરી જ છે. ક્યાંય જબરજસ્તીનો મસાલો નથી, ક્યાંય ફાલતુ કોમેડી નાખવામાં નથી આવી, પણ એક એવી સ્ટોરી છે જે આપણને સમાજની એક કડવી હકીકત સામે ઉભા રાખે છે. ફિલ્મ બે મહિલાઓની જિંદગીની આસપાસ ફર્યા કરે છે. બંનેની દુનિયા અલગ છે, પણ પછી એવી પરિસ્થિતિ બને છે કે બંને એક જ ખરાબ સિસ્ટમ સામે લડવું પડે છે અને બસ અહીંથી ફિલ્મ સાચા અર્થમાં ગેર બદલે છે. પછી એક એવા સીન આવે છે ને મિત્રો, કે મનમાં સતત એક જ સવાલ આયા કરે છે, હવે આગળ શું થશે. ફિલ્મની સૌથી સારી વાત એ લાગી કે ડિરેક્ટરે પણ ક્યાં પણ સ્ટોરીને બિનજરૂરી રીતે ખેંચી નથી. જે બતાવવું છે એ સીધે સીધું અને અસરકારક રીતે બતાવી દીધું છે. હવે વાત કરીએ એક્ટિંગની. યશ સોનીએ ફરી એક વખત સાબિત કરી દીધું છે કે આજે એ ગુજરાતી સિનેમાના સૌથી સારા એક્ટર્સમાં ગણાય છે. ઘણા સીનમાં તો માત્ર ચહેરાના એક્સપ્રેશનથી જ બધું કહી જાય છે. દીક્ષા જોશીનું કામ પણ એકદમ શાનદાર છે. ઘણા ઇમોશનલ સીનમાં એમનું પણ પરફોર્મન્સ દિલને ટચ થઈ જાય એવું હોય છે. બાકીના સપોર્ટિંગ એક્ટર્સે પણ પોતપોતાના કેરેક્ટરને પૂરો ન્યાય આપ્યો છે. ક્યાંય એવું લાગતું નથી કે કોઈ એક્ટિંગ કરી રહ્યું છે, બધું જ બહુ જ નેચરલ લાગે છે. હવે વાત કરીએ ડિરેક્શનની, તો મને સૌથી વધારે ગમ્યું કે ફિલ્મ કોઈ મેસેજ જબરજસ્તી આપવાનો પ્રયત્ન નથી કરતી. સ્ટોરી જેમ જેમ આગળ વધતી જાય છે તેમ તેમ બધું આપોઆપ સમજાતું જાય છે. સિનેમેટિગ્રાફીની વાત કરીએ તો ઘણા સીન એવા છે કે થિયેટરમાં બેઠા બેઠા તમને એવું લાગશે કે જાણે કોઈ સાચી ઘટના તમારી આંખોની સામે બની રહી હોય. બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ બહુ સરસ છે, જ્યાં જરૂર હોય ત્યાં જ વાગે છે, એટલે દરેક સીનની અસર ડબલ થઈ જાય છે. હા, હવે જો નેગેટિવ પોઈન્ટની વાત કરું ને મિત્રો, તો જો તમને ફૂલ માસ એન્ટરટેનમેન્ટ, કોમેડી, ફાસ્ટ પેસ વાળી ફિલ્મો જોવાની આદત હોય ને, તો શરૂઆતમાં 15 થી 20 મિનિટ તમને થોડી ધીમી લાગી શકે છે. કારણ કે ફિલ્મ પહેલા બધા કેરેક્ટરને સારી રીતે સેટ કરે છે અને પછી ધીમે ધીમે પોતાની દુનિયામાં લઈ જાય છે. પણ એકવાર ફિલ્મ પિકઅપ લે છે ને, પછી તમને 1 મિનિટ પણ માટે બોર થવા નથી દેતી. અને ફિલ્મનો ક્લાઇમેક્સ, એના વિશે વધારે હું નહીં કહું કારણ કે સ્પોઇલર થઈ જશે, પણ એટલું જરૂર કહીશ કે છેલ્લી 20-25 મિનિટ આખી ફિલ્મને એક અલગ જ લેવલ ઉપર લઈ જાય છે. મારા માટે મારણ ગુજરાતી ફિલ્મે બતાવી દીધું છે કે ગુજરાતી સિનેમા હવે માત્ર કોમેડી કે ફેમિલી ફિલ્મો સુધી સીમિત નથી રહી. જો આવી સ્ટોરી અને આવી જ ક્વોલિટી સાથે ફિલ્મો બનતી રહેશે ને, તો ગુજરાતી ઇન્ડસ્ટ્રીને આગળ વધતા કોઈ નહીં રોકી શકે. જો તમને પણ કન્ટેન્ટ વાળી ફિલ્મો ગમતી હોય, સોશિયલ થ્રિલર ગમતું હોય અને કંઈક અલગ જ અનુભવ કરવો હોય, તો મારી તરફથી આ ફિલ્મ એક વાર જરૂરથી જોવી જોઈએ. તો મારા તરફથી આ ફિલ્મને 4 સ્ટાર આઉટ ઓફ 5 સ્ટાર. જો તમે ફિલ્મ જોઈ લીધી હોય તો નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો કે તમને ફિલ્મનો સૌથી બેસ્ટ સીન કયો લાગ્યો અને તમે આ ફિલ્મને કેટલા સ્ટાર આપશો. અને વિડીયો ગમ્યો હોય તો એક લાઈક જરૂરથી કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. અને જો હજુ સુધી રીલ બસ ચિરાગ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી કરી લેજો. કારણ કે અહીં તમને મળશે દરેક નવી ફિલ્મનો ઓનેસ્ટ રિવ્યુ, પબ્લિક રિવ્યુ અને મૂવી અપડેટ્સ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ગુજરાત.